તો રાજ્યભરમાં ભારે વરસાદના કારણે કુલ 213 લોકોના મોત થયા છે, તો માત્ર બનાસકાંઠામાં જ ભારે વરસાદ અને પૂરના કારણે 61 લોકો મોતને ભેટ્યા છે। બનાસકાંઠા અને પાટણ સહિતના વિસ્તારમાં બચાવ અને રાહત અને મદદની કામગીરી ચાલી રહી છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાધનપુરમાં સહાયની રાશિમાં વધારો જાહેર કરતા કપડાં અને ઘર વખરી માટે 3800ના બદલે 7000 રૂપિયા આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે। તો દૂધાળા પશુઓના મોતના મામલામાં પશુ દીઠ રૂપિયા 30000ના બદલે 40000 આપવામાં આવશે। બનાસકાંઠાના ધાનેરામાં પૂરની પરિસ્થિતિ વધુ ખરાબ હોવાથી અમદાવાદ કોર્પોરેશનના મશીનરી ધાનેરામાં મોકલવામાં આવી છે। 5 જેસીબી, 8 સિમિલર ટ્રક, 5 ટ્રક વિથ બ્લેડ, 2 ગલી એમટીઆર, 4 સુપર શક્કર મશીન અને 2 ટ્રક ચૂનો અને જંતુનાશક પાવડર મોકલાયો છે। તો આ તરફ સુરત મ્યુનિસિપલ કમિશનર સહિત 200 લોકોની ટીમ ધાનેરા જવા માટે રવાના થઈ છે। મોટા પ્રમાણમાં અનાજ સડવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત હોવાથી મોટી સંખ્યામાં સફાઈ માટે જેસીબી અને મશીનરી કામે લગાવવામાં આવશે અને ધાનેરા અને અન્ય વિસ્તારની પૂર્વવત સ્થિતિ કરવામાં આવશે। તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં બચાવ અને રાહતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। ત્યારે રાજ્ય સરકારી પ્રધાનોને અમુક વિસ્તારની જવાબદારી સોંપીને મદદ અને સફાઈની કામગીરીને ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે। તો નાનું વાનાણીને સુઈગામ બનાસકાંઠા તેમનો જિલ્લો છે, જ્યારે કે ગણપત વસાવાનો જિલ્લો પાટણ છે અને વિસ્તાર રાધનપુર તેમને સોંપવામાં આવ્યો છે। જ્યારે કે દિલીપ ઠાકોરનો જિલ્લો પાટણ છે અને વિસ્તાર હારીજ છે તેમનો। જ્યારે કે જયેશ રાદડિયાનો જિલ્લો પાટણ છે અને તેમને સાંતલપુર વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે, તેમને જવાબદારી સોંપાઈ છે। શંકર ચૌધરીનો બનાસકાંઠા જિલ્લો છે, જ્યારે તેમને વાવ થરાદ વિસ્તારમાં જવાબદારી સોંપાઈ છે। તો કેશાજી ચૌહાણનો જિલ્લો બનાસકાંઠા છે અને તેમને લાખાણી વિસ્તાર સોંપવામાં આવ્યો છે।